નમસ્કાર દર્શક મિત્રો, દિગ્વિજય વ્લોગ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે વડોદરામાં, અને વડોદરા સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે મિત્રો. તો અત્યારે હું તમને 2000થી વધારે જૂની વાવના દર્શન કરાવીશ. શું તેનો મહિમા છે, કેટલા વર્ષ જૂની છે, તે બધું આપણે વિડીયોમાં જાણીશું. એના માટે વિડીયોમાં બને રહો. તો દર્શક મિત્રો, જે આપણે વાત કરીએ હતી કે વાવ ક્યાં આવેલી છે, તો વાવ આવેલી છે વડોદરામાં, અને વડોદરામાં ગોત્રીથી ફક્ત 1 કિલોમીટર અંતર આવેલું સેવાસી ગામ પાસે જ વાવ આવેલી છે મિત્રો. તો હાલ આપણે વિડીયોના માધ્યમથી જોઈ શકીએ છીએ કે વિદાધર વાવ, સેવાસી વાવ. તો દર્શક મિત્રો, કહેવાય છે કે આ વાવ લગભગ ખૂબ જ પૌરાણિક છે. તો આપણે જ્યાં જે લિસ્ટ લખેલું એ પણ વાંચીશું કે 1549થી લઈને ઈસવીસન 1492માં કામ કરાવ્યું હતું. આ વાવ વડોદરા નજીક આવેલી છે સેવાસી ગામ પાસે, અને બનાવી હતી. 7 માળની ઊંચાઈ ધરાવતી આ વાવ અને 2 પથ્થર ચણતર તૈયાર કરેલી છે મિત્રો. હાલ જે લખેલું છે તે પણ હું તમને વિડીયોના માધ્યમથી બતાવીશ. તો હાલ હવે આપણે વાવના દર્શન કરીશું. શું તેનો મહિમા છે, કેટલા વર્ષ જૂની છે, તે બધું આપણે જાણીશું. સૌથી પહેલાં અહીંયા તમે હાલ દેખી શકો છો કે સેવાસી ગામ પાસે જે વાવ આવેલી છે, કે જે ગામ અત્યારે આ પ્રકારનું દેખાશે. અને તમે પણ વડોદરામાં રહેતા હોય તો ગોત્રીથી ફક્ત 1 થી 2 કિલોમીટરના અંતર આવેલી છે વાવ. તો આ જે રસ્તો છે તે ગોત્રીથી લઈને સિંગરોલ બાજુ જાય છે, અને સિંગરોલથી બાજુમાં જ આવતા અહીંયા જે વાવનું લુક કંઈક આ પ્રકારનું દેખાશે મિત્રો. તો હાલ મિત્રો, હવે હું તમને વાવના દર્શન કરાવીશ, અને તમે એનું બાંધકામ પણ દેખી શકો છો કે કંઈક આ પ્રકારનું છે. હાલ મિત્રો, તમે દેખી શકો છો કે જે પૌરાણિક વાવ છે તેનું બાંધકામ પણ આ પ્રકારનું આવેલું છે. અને આ વાવ લગભગ 2000થી પણ વધારે જૂની છે. તમે એનું બાંધકામ દેખી શકો છો કે જે આ વાવ અત્યારે તો દર્શક મિત્રો, હવે હું તમને વાવના દર્શન કરાવીશ, અને કઈ માતાજીની વાવ છે તે પણ આપણે દેખીશું. એના માટે વિડીયોમાં બના રહો. અને ખૂબ ઐતિહાસિક પૌરાણિક જે વાવ સેવાસી ગામમાં આવેલી છે તેના આપણે સંપૂર્ણ ઇતિહાસ વિશે પણ જાણીશું. તો દર્શક મિત્રો, હવે હું તમને થોડા ઘણા માતાજીના પર દર્શન કરાવીશ કે જે વાવની અંદર જતામાં જ સૌથી પહેલાં અહીંયા ખોડિયાર માતાજીની પણ પોતાની સ્થાપના કરેલી છે મિત્રો. તે પણ કંઈ હાલ આ પ્રકારનું પોતાની સ્થાપના કરીને તેની બાજુમાં પણ તમને હું થોડા ઘણા વ્યૂ બતાવીશ કે જે હાલ ઘણા વર્ષો પહેલાંનું પણ બાંધકામ કરેલું છે, તે પણ હાલ અત્યારે છે. હાલ બાજુમાં પણ અહીંયા ખોડિયાર માતાજીના પોતાની સ્થાપના કરી છે મિત્રો. હાલ તમે વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો. હવે આપણે દર્શન કરીશું સેવાસી વાવના. એના માટે વિડીયોમાં બનાવો. તો દર્શક મિત્રો, કહેવાય છે કે આ વાવ તો લગભગ 2000 વર્ષથી પણ વધુ જૂની હશે, કેમ કે તમે એનું હાલ નજારો જોઈ શકો છો કે આ જે પ્રકારનું બાંધકામ અને જે પ્રકારનું વ્યૂ છે. મિત્રો, કહેવાય છે કે આ જે વાવ છે ને ત્યાં ખોડિયાર માતાજી અને અંબે માતાજીની પણ સ્થાપના કરેલી છે, તે પણ હાજરાજુ બિરાજમાન છે. અને મિત્રો, હાલ તમે જે વાવનું બાંધકામ પણ જોઈ શકો છો કે અત્યારે 2000 વર્ષ પહેલાં જે વાવ બનાવી હતી, અને અત્યારની કન્ડિશનમાં પણ અત્યારે હાલ 2025 ચાલી રહ્યું છે, તે પણ અત્યારે વાવનું તમે બાંધકામ દેખી શકો છો. થોડી ઘણી ડેમેજ અને નુકસાન પણ થઈ ગયું છે, પણ તો પણ વિચારી શકો છો કે 2000 વર્ષ જૂની વાવ અત્યારે પોસિબલ જ નથી. એનું કામકાજ કેટલું સરસ અને ખતરનાક બનાવ્યું હશે મિત્રો. તો હાલ કંઈક આ પ્રકારનું વ્યૂ છે. તમે દેખી શકો છો કે ઉપરથી અહીંયા નીચે આવીને માતાજીના દર્શન કરવા માટે જવાય છે. તો આપણે માતાજીના પણ દર્શન કરીશું અને થોડા ઘણા વ્યૂ તમને બતાવીશ. તો હા દર્શક મિત્રો, તમે પણ વડોદરામાં રહેતા હોય અથવા આજવા રોડથી, પાણીગેટથી, ન્યાય મંદિરથી, ગોત્રીથી, ઘણા બધા એરિયાથી પણ અહીંયા તમે દર્શન કરવા માટે આવી શકો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે મિત્રો, અહીંયા ઘણા લોકો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ બનાવી શકે છે, અથવા ફોટોગ્રાફી માટે કાં તો વિડીયો શૂટિંગ માટે પણ આવી શકે છે. કેમ કે અત્યારે જે આ વાવ છે તે વડોદરામાં ફક્ત ઘણી બધી વાવો હશે, પણ મારા નોલેજ પ્રમાણે વડોદરામાં ફક્ત એક જ એવી વાવ છે કે જે લગભગ 2000 વર્ષથી પણ વધુ જૂની વાવ છે મિત્રો. હાલ તમે બાંધકામ દેખી શકો છો, કંઈક આ પ્રકારનું બાંધકામ કરેલું છે, અને પિલ્લર પણ તમે દેખી શકો છો કે અત્યારે આ કામ પોસિબલ નથી, કે જે ઘણા વર્ષો પહેલાં જે લોકોએ બનાવ્યું હતું તે લોકો અત્યારે હયાત આ વાવ છે એનું તમે વિચારી શકો છો કે કેવું કામકાજ હશે એ લોકોનું.
તો હાલ મિત્રો હવે આપણે થોડા આગળ જઈશું અને હાલ તમે દેખી શકો છો કે આ પ્રકારની વાવ છે અને એનું બાંધકામ પણ તમે દેખી શકો છો કે જે પાવાગઢમાં પટેલ રાજાની વાવ છે એવી સેમ ટુ સેમ અહીંયા વાવ છે બનાવેલી છે, પણ ફક્ત એટલું કે જ્યાં તે મંદિર અલગ છે અને આ મંદિર અલગ છે. તો મિત્રો હું તમને વિડીયોના માધ્યમથી દર્શન કરવા લઈ જાઉં છું અને તમે હાલ દેખી શકો છો કે આટલે બધું ઉપર આપણે નીચે આવ્યા છે અને હજુ તો ઘણું બધું નીચે ચાલવાનું છે. એના પછી માતાજીના દર્શન થશે. તો મિત્રો તમે પણ મારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, લાઇક કરો અને શેર કરો. તો દર્શક મિત્રો આપણે ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને શેરચેટ, મોજ ટોટલ બધી સોશિયલ મીડિયા પર આપણી આઈડી છે. તેમાં ફક્ત દિગ્વિજય વ્લોગ્સ નામની કોઈપણ ચેનલ તમે સર્ચ મારો, દિગ્વિજય વ્લોગ્સ લખશો તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, શેરચેટ, મોજ એવા ઘણી બધી એપ્લિકેશનોમાં પણ આપણા નામ છે મિત્રો. તો હાલ તમને આ વિડીયો ગમે તો આપણી ચેનલને ફોલો કરો અથવા લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરવાનું નહીં ભૂલતા. તો હું તમને દર્શન કરાવવા લઈ જાઉં છું. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે માતાજીના વાવ પાસે. હું તમને દર્શન કરાવીશ. તો હાલ મિત્રો કંઈક આ પ્રકારનો વ્યૂ છે, તમે દેખી શકો છો. અને અહીંયા મહાકાળી માતાજીના પણ ફોટાની સ્થાપના કરેલી છે. જય મહાકાળી. મિત્રો હવે થોડું અંધારું આવશે એટલા માટે થોડાક દર્શન કરીશું, પણ થોડુંક ઝાકું દેખાશે. તો હાલ દર્શક મિત્રો અહીંયા પણ હાલ તમે દેખી શકો છો કે ત્રિશુલની પણ સ્થાપના કરેલી છે અને અહીંયા અખંડ જ્યોત રહે છે કે જે માતાજીને 24 કલાક અખંડ દીવો રાખવામાં આવે છે. તો હાલ મિત્રો વાત કરીશું કે આ કઈ માતાનું મંદિર છે મિત્રો. તો હાલ તમે દેખી શકો છો કે ઘણા બધા વર્ષો પહેલાંનું પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે કે હાલ તમે અહીંયા ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના અને પ્રાર્થના પણ કરે છે મિત્રો. હાલ તમે વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો. અને હા, આ જે મંદિર છે તે ખોડિયાલ માતાજીનું છે અને હાલ તમે દર્શન કરી લો. જય ખોડિયાલમાં. ખોડિયાલમાં દરેક માઈ ભક્તની મનોકામના પૂર્ણ કરે. જય માતાજી. તો મિત્રો આ થયા ખોડિયાલ માતાજીના દર્શન. હવે એની બાજુમાં આપણું મંદિર છે તેના પણ તમને દર્શન કરાવીશ. તો દર્શક મિત્રો અહીંયા કહેવાય છે કે જ્યારે નવરાત્રિ આવે છે ત્યારે માતાજીનું ખૂબ સરસ મજાનું ડેકોરેશન કરે છે વાવમાં અને અહીંયા માતાજીને હવન પણ પ્રગટાવે છે અને ભક્તો માતાજીને પ્રાર્થના આજીજી કરે છે. તો હાલ મિત્રો આ ત્રિશુલ પણ તમે દેખી શકો છો કે જે ત્રિશુલની સ્થાપના આપોઆપ પ્રગટ થયેલું છે, પછી ભક્તો દ્વારા માતાજીને રાજી કરીને અહીંયા સ્થાપના કરેલી છે. તો હાલ મિત્રો બીજું પણ એક મંદિર છે માતાજીનું, એના પણ દર્શન કરાવીશ. એની પણ જ્યોત અખંડ રહે છે મિત્રો. હાલ તમે દેખી શકો છો કે આ જે મંદિર છે તે વાનવતી સિકોતર માતાનું મંદિર છે મિત્રો. કહેવાય છે કે કોઈ પણ જગ્યાએ વાવ હોય ને ત્યાં વાનવતી સિકોતર માતાજીનું સ્થાન હોય જ. એવું જ મિત્રો હાલ જે ખોડિયાલ માતાજીના મંદિરની સામે બીજું એક મંદિર છે કે જ્યાં બિરાજમાન છે વાનવતી સિકોતરમાં. હું તમને વિડીયોના માધ્યમથી એના પણ દર્શન કરાવીશ. જય વાનવતી સિકોતરમાં. અહીંયા પણ માતાજીનું ત્રિશુલ છે મિત્રો, એ પણ સાક્ષાત પ્રાકટ્ય થયેલું છે. હવે હાલ આપણે જઈશું બીજા દર્શન કરવા માટે. તમે હાલ જે વાવ છે તેનું બાંધકામ અથવા અત્યારે વાવમાં પૂજારી આવે છે પણ કામ પૂરતા પૂજા કરીને જતા રહે છે. હાલ મિત્રો અહીંયા પણ દેવો કે દેવ મહાદેવજીની પણ મૂર્તિની સ્થાપના કરી છે. હર હર મહાદેવ. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. તો મિત્રો હવે આપણે થોડા અંદરથી પણ દર્શન કરાવીશ. જય સિકોતરમાં, જય ખોડિયાલમાં. તો મિત્રો હાલ તમે વાવનું વ્યૂ દેખી શકો છો કે અત્યારે અહીંયા કહેવામાં આવે તો મિત્રો વાવ તો જૂની છે પણ સફાઈને બાંધકામ થોડુંક બગડી ગયું છે. વિડીયો બનાવવાનો એક જ મતલબ છે મિત્રો કે જે લોકોને વડોદરામાં રહેતા હોય તે લોકોને જગ્યાનું ખબર ના હોય તો માતાજીના દર્શન કરવા માટે આવે અને માતાજીના દર્શન કરીને આવીને પુલને તો પુલની પગડી અથવા જે કંઈક દાન દક્ષિણા આપે તેનાથી મંદિરને વાવનું જે બાંધકામ છે એમાં સુધારો કરે અથવા જે કંઈક હાલ તમે દેખી શકો છો કચરો વગેરે જારા બારા છે તે સાફસૂફ કરી અને ખૂબ સરસ મજાની વાવ બનાવે કે જેથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવી શકે. જય ખોડિયાલમાં. તો મિત્રો હાલ આપણે ફાઇનલી વાવ પાસે આવી ગયા છે અને હાલ તમે વિડીયોના માધ્યમથી વ્યૂ દેખી શકો છો કે કંઈક આ પ્રકારનો વ્યૂ છે. અને અત્યારે મિત્રો 2000 જૂની વાવ છે તો છતાં પણ વાવમાં પાણી હયાત છે મિત્રો. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં જે વાવ છે ને ત્યાં
જે સેવાસી ગામ આખા ગામનું પાણી વાવ એટલું પૂરી પાડતી હતી, એ ઘણા વર્ષો પહેલાં. અને એમ કહીએ ને મિત્રો તો વાવનો ઇતિહાસ તો ખૂબ જ જૂનો છે, કેમ કે 2000 વર્ષ એટલે ખાસા બધા વર્ષો કહેવાય. પણ જ્યાં સુધી આપણને થોડું ઘણું ખબર છે ત્યાં સુધી કે જે આ વાવનું પાણી છે તે આખા ગામ સેવાસી ગામને પૂરું પાડતું હતું. અને આ વાવનું પાણી અત્યારે પણ હયાત છે મિત્રો. હાલ તમે દેખી શકો છો કે અન્ય આગળ જવાની પરમિશન નથી, આપણે જતા નથી. પણ હાલ તમને હું વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કરાવું છું કે જેથી દરેક દુખિયાઓ માતાજીના દ્વારે આવે, તેમની મનોકામના પૂર્ણ કરાવે. અને ફૂલ લઈને ફૂલની પાઘડી કે જે કંઈક દાન દક્ષિણા આપે તેનાથી મંદિરનો સુધારો થાય, અથવા જે કંઈક અહીંયા જારા વગેરે જે કંઈ કચરો બચરો છે તેનું કામકાજ થાય. જય માતાજી મિત્રો. હવે થોડા હું તમને બીજા પણ દર્શન કરાવીશ, એના માટે વિડીયોમાં બન્યા રહો. તો દર્શક મિત્રો, આપણે આજના વિડીયોમાં ખોડિયાલ માતાજી અને સિકોતર માતાજીના વાવના દર્શન કર્યા છે. ઉમ્મીદ કરીશ કે દર્શક મિત્રો અથવા ફ્રેન્ડો અથવા ફોલોવિંગ લોકોને વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરતા રહો, જેનાથી લોકોને ખબર પડે કે આપણા વડોદરામાં પણ આવી પૌરાણિક અને જૂનવાની ઐતિહાસિક વસ્તુઓ હયાત છે. જે લોકો દર્શન કરવા માટે આવે અને મંદિરની ફોટોગ્રાફી અથવા વિડીયો શૂટિંગ કરે, જેનાથી મંદિર વધારે પડતું ફેમસ થાય અથવા પ્રખ્યાત થાય, કે જેનાથી દેશ વિદેશથી પણ લોકો દર્શન કરવા માટે આવે. તેનાથી મંદિરનું બાંધકામ પણ થઈ શકે અને મંદિરનો સુધારો પણ થઈ શકે. તો મિત્રો, હું તમને થોડા ઘણા ઉપરથી વ્યૂ બતાવીશ, એના માટે વિડીયોમાં બને રહો. દર્શક મિત્રો, આપણે આજના વિડીયોમાં ખોડિયાલ માતાજી અને સિકોતર માતાજીના દર્શન કર્યા છે. હું ઉમ્મીદ કરીશ કે લોકોને વિડીયો ગમે. અને દર્શક મિત્રો, વિડીયો ગમે ને તમને તો શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. તો હાલ મિત્રો, જેમ કે આપણે દર્શન કરીએ, વાત પણ કરી કેટલા વર્ષ જૂનું છે, શું તેનું મહિમા છે, પણ વિડીયો બનાવવાનું ખાસ કારણ એ છે કે હું તમને વિડીયોમાં બતાવું. તો દર્શક મિત્રો, તમે દેખી શકો છો કે આ જે વાવ છે તે 2000 વર્ષ જૂની વાવ છે. અને આ જે બંધ વાવના જે જાળિયા વગેરે જે કંઈ કચરો થયો છે ને, એના કારણથી વિડીયો બનાવવાનો છે કે જે ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે, જે કંઈ દાન દક્ષિણા આપે તેનાથી મંદિરનો સુધારો થાય અથવા કલર વગેરે મારે સાફ સફાઈ કરાવે. એટલા માટે વિડીયો બનાવીને લોકો સુધી પહોંચતો કરીએ છીએ કે જે કંઈક કચરા અથવા જે કંઈ ગંદુ છે એ સાફ કરાવે અને માતાજીનું ભવ્યથી ભવ્ય ખૂબ સરસ મજાનું આયોજન ડેકોરેશન કરીને પ્રાણ પ્રતિષ્ઠા તો કરેલી છે, અથવા પૂજા વગેરે કંઈક કરાવે. તો બસ મિત્રો, હવે વિડીયો પૂર્ણ કરીશું. જય માતાજી, જય ખોડિયાલમાં, જય સિકોતરમાં. સિકોતર માતાજી દરેક દુઃખેના દુઃખ દૂર કરે. જય માતાજી. અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરતા રહેજો.